નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા સહિત સમગ્ર ગુજરાતના રાજકારણમાં જેમનું નામ આદરપૂર્વક લેવાતું હતું તેવા માંજલપુરના દિવંગત ધારાસભ્ય યોગેશ પટેલની અંતિમ યાત્રા અને અંતિમ સંસ્કારના સત્તાવાર રૂટની જાહેરાત કરવામાં આવી છે. આવતીકાલે એટલે કે 4 જૂન 2026ના રોજ વડોદરાવાસીઓએ પોતાના આ લાડીલા લોકનેતાને અશ્રુભીની આંખે અંતિમ વિદાય આપશે. વડોદરાના લોકલાડીલા નેતા યોગેશ પટેલના અવસાનથી ગુજરાતના રાજકારણને એક મોટી ખોટ પડી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરથી ટ્વીટ કરીને બાપજીના લોકસેવાના કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે. ત્યારે વડોદરાના લોકલાડીલા નેતા યોગેશ પટેલના અંતિમ સંસ્કાર આવતીકાલે શૈક્ષણિક અને રાજકીય મહાનુભાવોની હાજરીમાં કરવામાં આવશે. નિર્ધારિત કાર્યક્રમ મુજબ 4 જૂન 2026ના રોજ સવારે 9:30 થી 10:30 વાગ્યા સુધી વડોદરાના અમદાવાદી પોળ ખાતે સ્વર્ગસ્થ યોગેશભાઈ પટેલનો પાર્થિવ દેહ સામાન્ય જનતા અને ચાહકોના અંતિમ દર્શન માટે મૂકવામાં આવશે, જ્યાં વડોદરાવાસીઓ અને ભાજપના હજારો કાર્યકરો પોતાના નેતાના અંતિમ દર્શન કરી પુષ્પાંજલિ અર્પિત કરશે. અંતિમ દર્શનનો સમય પૂર્ણ થયા બાદ સવારે બરાબર 11:15 વાગે અમદાવાદી પોળ ખાતેથી યોગેશ પટેલની ભવ્ય અંતિમ યાત્રા પ્રસ્થાન કરશે. આ અંતિમ યાત્રા વડોદરાના એ ઐતિહાસિક રૂટો પરથી પસાર થશે, જ્યાં યોગેશ પટેલે દાયકાઓ સુધી જનતાના હક્કો માટે લડાઈ લડી હતી. આ યાત્રા અમદાવાદી પોળથી નીકળીને ગાંધીનગર ગૃહ, પદ્માવતી શોપિંગ સેન્ટર, મ્યુઝિક કોલેજ, હઠીલા હનુમાન, પ્રતાપ ટોકીઝ, લાડ કોર્ટ, દાંડિયા બજાર 4 રસ્તા, ટાવર 4 રસ્તા, કોઠી 4 રસ્તા અને એસએસજી હોસ્પિટલ, ઉદય નારાયણ મંદિરના રૂટ પરથી પસાર થઈને ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે પહોંચશે. ઐતિહાસિક માહોલ વચ્ચે નીકળનારી અંતિમ યાત્રામાં રાજ્યના મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો, સાંસદો, સામાજિક અગ્રણીઓ તેમજ વડોદરાના લાખો નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાશે. ત્યારબાદ વડોદરાના ખાસવાડી સ્મશાન ગૃહ ખાતે વૈદિક મંત્રોચ્ચાર અને ગાર્ડ ઓફ ઓનર સાથે પીઢ રાજનેતા યોગેશ પટેલના પાર્થિવ દેહને અગ્નિદાહ આપવામાં આવશે. વડોદરાએ તેનો એક સનિષ્ઠ અને નીડર અવાજ ગુમાવ્યો છે, ત્યારે આવતીકાલે આખું વડોદરા શહેર પોતાના વીર સપૂતને વિદાય આપવા સજ્જ બન્યું છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.